વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ જણાવ્યું કે ભારત રશિયા યુક્રેન યુદ્ધના શાંતિપૂર્ણ સમાધાન માટે તમામ પક્ષો સાથે સંવાદમાં છે. ભારતના વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ જણાવ્યું કે ભારત રશિયા યુક્રેન યુદ્ધના શાંતિપૂર્ણ સમાધાન માટે તમામ પક્ષો સાથે સતત સંવાદમાં છે. તેમણે જણાવ્યું કે આ પ્રક્રિયામાં હજુ ઘણું કાર્ય બાકી છે, પરંતુ ભારતના પ્રયાસોને વૈશ્વિક સ્તરે મહત્વ આપવામાં આવી રહ્યું છે. વિદેશ સચિવ મિશ્રીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયા અને યુક્રેન બંનેના નેતાઓ સાથે મુલાકાત કરી છે અને તેમને તાત્કાલિક શાંતિ વાટાઘાટો શરૂ કરવા માટે પ્રોત્સાહિત કર્યા છે. મોદીજીના આ પ્રયાસોને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ પણ પ્રશંસા કરી છે. ભારતનું માનવું છે કે શાંતિ સ્થાપિત કરવા માટે બંને પક્ષો વચ્ચે સીધી વાતચીત જરૂરી છે. વિદેશ સચિવ મિશ્રીએ જણાવ્યું કે ભારત તમામ સંબંધિત પક્ષો સાથે સંવાદમાં છે અને શાંતિ સ્થાપિત કરવા માટે નવી રીતો શોધી રહ્યો છે. વિદેશ સચિવ મિશ્રીએ જણાવ્યું કે ભારત શાંતિ સ્થાપિત કરવા માટે તમામ સંબંધિત પક્ષો સાથે સંવાદમાં છે અને શાંતિ સ્થાપિત કરવા માટે નવી રીતો શોધી રહ્યો છે. Insofar as the other question on the role that the kingdom is playing on facilitating contacts between Russia and Ukraine and the United States with regard to the conflict between Russia and Ukraine. Again, obviously, I think some other friends have also raised this question, but it is going to be a significant area of discussion. It is indeed a fact that we had also the Prime Minister had articulated India's position about the need for dialogue to address and resolve this issue, for people to sit around a table and for the principal protagonists to sit around the table and find solutions to this. And we are glad to see some of that happening, and it's good that a partner such as Saudi Arabia is involved in this exercise. Again, I cannot prejudge what the nature of the discussions will be, but this is going to be a significant subject of discussions between the two leaders as well.